નમસ્કાર દર્શક મિત્રો, ધિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને માત્ર 4 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, પરંતુ અમેરિકાના રાજકારણમાં હાલ તો ભારે હલચલ મચી ગઈ છે। બાઇડન પ્રમુખ પદની ચૂંટણીથી ઉમેદવારીમાંથી ખસી ગયા પછી અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમના સ્થાને આવનાર સૌથી મોટા સંભવિત ઉમેદવાર હોવાનું કહેવાઈ રહ્યું છે, કારણ કે કમલા હેરિસને બાઇડનની સાથે સાથે તેમના ઘણા બધા ડેમોક્રેટ નેતાઓનું પણ સમર્થન મળી રહ્યું છે। ત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે કમલા હેરિસ, કે જે અમેરિકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે, તેમજ તેમની આ પદ સુધી પહોંચવાની યાત્રા શું રહી છે। તો તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે કમલા હેરિસનો જન્મ વર્ષ 1964માં ઓકલેન્ડમાં થયો હતો। તેમની માતા શ્યામલા ગોપાલનનો એમનો જન્મ ચેન્નઈમાં થયો હતો। તેઓ એક કેન્સર વૈજ્ઞાનિક હતા, જ્યારે તેમના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના એક અર્થશાસ્ત્રી હતા, જે અમેરિકામાં આવીને વસી ગયા હતા। હેરિસના માતા પિતાની મુલાકાત કેલિફોર્નિયાના યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવવા દરમિયાન થઈ હતી। કમલા હેરિસને એક બહેન છે, જેનું નામ માયા છે। વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર હેરિસ જ્યારે 7 વર્ષની હતી ત્યારે તેમના માતા પિતાએ છૂટાછેડા લઈ લીધા હતા। જોકે કમલા હેરિસે તેમની માતા અને તેમની બહેનને ભારતીય અને આફ્રિકન અમેરિકન સંસ્કૃતિ સાથે સ્વીકારવા બદલ શ્રેય આપ્યો હતો। જ્યારે તેઓ મોટા થઈ રહ્યા હતા, જ્યારે તેઓ હેરિસ 12 વર્ષના હતા, ત્યારે તેમની માતા અને બહેન સાથે કેનેડામાં ગયા। તેમના ક્વિબેકમાં હાઈસ્કૂલ પછી તે હોવર્ડ યુનિવર્સિટીમાં ભણવા માટે યુનાઇટેડ સ્ટેટ પાછા ફર્યા હતા। તેમણે રાજકીય વિજ્ઞાન અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો। દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે વિરોધ કરતા નેશનલ મોલ પર પણ કેટલાક અઠવાડિયા તેમને ગાળ્યા હતા। તેમણે વિદ્યાર્થી અખબારના સંપાદકની હકાલપટ્ટીના વિરોધમાં 1983માં વહીવટી ભવનમાં ધરણા પર પણ ભાગ લીધો હતો। હાર્વર્ડમાંથી સ્નાતક થયા પછી તેમણે 1989માં હેસ્ટિંગ્સ ખાતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી। તેમને વર્ષ 1990માં કેલિફોર્નિયાના સ્ટેટ બારમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તે ઓકલેન્ડમાં અલામેડ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસમાં બાળ જાતીય શોષણના કેસોની કાર્યવાહી કરતા સહાયક જિલ્લા વકીલ તરીકે પણ જોડાયા હતા। ત્યારબાદ તેઓ સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસમાં કામ કરવા લાગ્યા હતા, જ્યાં તેમને કેરિયર ક્રિમિનલ યુનિટ માટે ઓફિસના મેનેજિંગ એટર્ની તરીકે સંખ્યાબંધ ગંભીર ગુનેગારો સામે કાર્યવાહી કરી હતી। અને બાદમાં તેમણે સાન ફ્રાન્સિસ્કોના સિટી એટર્ની ડિવિઝન ઓન ફેમિલીઝ એન્ડ ચિલ્ડ્રનનું નેતૃત્વ કર્યું હતું। હેરિસ વર્ષ 2003માં સાન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ એટર્ની માટે ચૂંટણી લડ્યા હતા। આ સમય દરમિયાન તેમના વિરોધીઓએ રાજ્ય બોર્ડની 2 પોસ્ટની તેમની અગાઉની સ્વીકૃતિ પર સવાલ ઉઠાવ્યા હતા। તેમની નિમણૂક કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના ભૂતપૂર્વ સ્પીકર અને સાન ફ્રાન્સિસ્કોના મેયર વિલી બ્રાઉન દ્વારા કરવામાં આવી હતી, જેમની સાથે તેમનો પૂર્વ અસ્તિત્વમાં સંબંધ હતો। જોકે વર્ષ 2020માં બાઇડને જાહેરાત કરી હતી કે તેમને એક મહિલાને ટિકિટ આપવાનો વાયદો પૂરો કરતા પોતાના સાથી તરીકે ચૂંટાયા છે। જ્યારે નવેમ્બર 2020માં બાઇડનની જીતની જાહેરાત થઈ, ત્યારે હેરિસે ચૂંટાયેલા રાષ્ટ્રપતિની સાથે વિજય ભાષણ આપનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બની ગયા હતા। હેરિસે સ્વીકાર કર્યો હતો કે તેઓ કંઈક એવું કરવા જઈ રહ્યા છે કે તેઓના જેવું પહેલા કદી જ કોઈએ નહીં કર્યું હોય। અને હવે વર્ષ 2024ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઇડનનું સ્થાન લેવા માટે કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું પણ સમર્થન કરી રહ્યા છે। પોતાના નિવેદનમાં બાઇડને જણાવ્યું હતું કે વર્ષ 2020માં પાર્ટીના ઉમેદવારના રૂપમાં મારો પ્રથમ નિર્ણય કમલા હેરિસને મારા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાનું હતું, અને આ નિર્ણય મારો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે। જોકે હેરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા પછી બોર્ડર યાત્રાની યોજના બનાવવા માટે લગભગ 6 મહિનાનો સમય લીધો હતો। ત્યારે રિપબ્લિકન અને કેટલાક ડેમોક્રેટર્સે હેરિસને ભારે ટીકા કરી હતી। જોકે બાઇડનની ચૂંટણી જીતવાની ક્ષમતા વિશે અટકળો વહેતી થઈ, ત્યારે હેરિસને છેલ્લા કેટલાય અઠવાડિયાઓમાં સમર્થનનો નવો જ આધાર મળી ગયો છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।